ગુડ મોર્નિંગ, જય માતાજી કે ફેમિલી વ્લોગમાં તમારું સ્વાગત છે। તો મિત્રો વાગવામાં વાગ્યા 9 ને આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો હો। તો મિત્રો હવે જવું છે આપણે લોકેશન ઉપર, કારણ કે આપણે વિડીયો ચાલુ કરે તે વિડીયો બનાવવા માટે જઈએ, પછી વિડીયો પતી જાય એટલે આપણે વ્લોગ સ્ટાર્ટ કરીએ છીએ। તો મિત્રો આપણે જઈએ લોકેશન ઉપર, થોડા બાર થઈ ગયા, આપણે જમવા માટે ઘરે આવી ગયા છીએ। તો આ બાજુ આપણે બજાર જવાની તૈયારી છે, બજાર જવાનું છે અમને। એ આ ધોઈ દે, લે આ ધોઈ દે, આજા ભાઈ ધોઈ। તો ચલો હવે આપણે જમી લઈએ। આવા હું કીધું તો આ બાજુ નહીં આવે એટલે તો મિત્રો આપણે જમી લઈએ અને અમને જવાનું છે બજાર। આ બાજુ આપણે સબ્જી ચડવા હતી, તો રોટી તૈયાર થઈ ગઈ। લાવો કેળો ખાવા, પવાલી હવે પડી પવાલી પવાલી પર ચડ। હા ત્યાંથી ને લોચા ઘણા બધા લોચા છે। પવાલી બહુ હતા ભાઈ ત્યાંથી ઉતારો પવાલી, એટલે જોજે ભોય ના પડી ને હમણાં નહોતું કરાય। મમરા, હા મમરા લે, હાલો ઓ ફક લઈ જાય ખીલી પરીને હાલો ફઈને લઈ જઈએ, લઈ જાય એ મમરા ખાઈ લા ખાવા દો તાજે હેલે ચોકેટ, હા ચોકેટ આવી લે સબ્જી ખાઓ તા ખાવાનું લે અંદર તો નાખી મરચું નહીં ખાવું લે हो गया तो अंदर ना पड़ी ले जा गाय ने रोटली खवराई आओ दो भरो फोक पड़ी तो भाई मिल से। મિત્રો આપણે જમવા બેહી જાય, બાજુ મમ્મી પણ જમવા બેહી ગઈ છે। એના તમે ગમે એટલો સમજાવશો પણ એ બજાર જ્યાં આગળ રહે નહીં તૈયાર, જો એ બજાર તો જવું જ છે। ચો જાનું ભાઈ તાર છોટા હાથી જોવું, છોટા હાથી લે મિત્રો 3:30 થઈ ગયા છે અને આપણા વિડીયોનું શૂટિંગ ચાલુ છે। તો 2-3 કડ બાકી છે, આપણે પાછી આવીએ ને પછી ક્ષેત્રમાં રૂ વેણવા જવાનું છે। તો હા સાયકલનું શૂટિંગ છે એટલે 2 સાયકલો લઈને જઈએ। અને આ બાજુ આપણો સરવણ આવે, હા સરવણ। તો મિત્રો આપણે જે શૂટિંગ કરવા માટે હા તો મિત્રો આપણે આ બાજુ આવીએ એટલી વાર આપણે સતી માતાના દર્શન કરીએ છીએ। તો બધા સબસ્ક્રાઈબર મિત્રોને જય સતીમાં। જય મારી સતી, ઓનું સારું કરજે। હે મા સતી, મારી મા રાજા, એ મા સતી મારી મા
અમનું સારું કરજે, મારી માં લાજ રાખજે. તો આપણે જઈએ જોગણી માતાના મંદિરે. તો મિત્રો આપણે શૂટિંગ કરવા માટે આવ્યા હતા. તો આપણે શૂટિંગ પેલી બાજુ ચાલુ છે અને આપણે જાઉં જોગણી માતાના દર્શન કરવા માટે લાયા છીએ. તો આપણે જોગણી માતાના દર્શન કરતા આવીએ મંદિરે. તો બધા સબસ્ક્રાઈબર મિત્રોને જય જોગણીમાં કમેન્ટમાં ફટાફટ જય જોગણીમાં લખી દેજો. તો મિત્રો આપણે આવી ગયા જોગણી માતાના મંદિરે. તો મિત્રો અહીંયા પણ બોર આવ્યા છે જોગણી માતાના મંદિરે. તો આ છે આપણે જોગણી માતાનું મંદિર. તો કમેન્ટમાં જય જોગણીમાં લખી દેજો. જય મા જોગણી, મારું કરજે, મારી મા લાજ રાખજે. જય મા જોગણી. થઈ ગયા અને આપણે શૂટિંગ પટાવી ઘેર આવી ગયા. તો આ બાજુ સુવાની મમ્મીને બજાર જઈને આવી. શું તો દોડ્યો જઈને આવી ગયા. દવા લઈને આવ્યો, બજાર જઈને આવ્યો, હા ના ના બરાબર. લાવી હું લાય કાકડી નું પેલું પાલક નું મુળાસી શાકભાજી લાયો. બીજી બધી ખુશ ખબર તો હાલવા નહીં. બીજી ખુશખબરી હોય હા હાલ કે પછી પછી હાલજુ એ હાલત બનાવવાનું. એમ ને. તો મિત્રો આપણે ખુશ ખબર હા પણ અમે હાલ નહીં કહીએ. કઈ કહેવું એનો આખો અલગ લોક બનાવશું. તો મિત્રો હવે આપણે જવું ખેતરમાં. તો નીકળીએ ખેતરમાં જવા માટે. થઈ ગયા હું સુહાની બે જણા ખેતરમાં જઈએ છીએ. તો ખેતરમાં આપણે રૂ વેણાયા. તો આપણે હવે થોડી મમ્મીઓની મદદ કરીએ. આપણે વિડીયો ઉતારીને આવતા રહીએ. તો હવે જઈએ ખેતરમાં 5 વાગ્યાની તૈયારી. આપણાથી જેટલું રૂ વેણાય એટલું વેણીએ. અને આપણા બાબાનું છે ખેતરમાં બિયારણ. શું બિયારણ આપણા જોડે જો મુરાહી, પાલક અને કાકડી 3 વસ્તુ હોય. 3 વસ્તુ જઈને આપણે વાવી દઈએ. ઉગ્યા હોય અને પછી રૂ વેણવા માટે ઘણા જઈને વાવી દેવું ને આપણે. પછી રૂ વેણવા. તો આપણે જઈએ આવી ખેતરમાં. બેન પપ્પા 2 જણા વેણી આપણે વેણીએ. તારા ભાન બે છે ને મારા પપ્પા ને મમ્મી 2 છે. પપ્પા ને મમ્મી. તો આપણે જઈએ ખેતરમાં. હે આ લસકો વાય લસકો હીરો લસકો. આમ પેલી બાજુ વાયુ હ રાયડું રાયડું. આ બાજુ શેંડા. આપણે બોલીએ શું કરીશું ખબર? આપણે એરંડમ વાવી ગયો શાકભાજી. પેલા એમાં વાવી કપામાં વાવીએ નહીં. હા ના ના કપામાં જ વાવીએ ને. હા થારો એરંડમ જ વાવીએ. કપામાં આપણે જઈને પેલા ભાને પૂછીએ ભાવ કઈ.
પછી આપણે ભાઈ હા તો લેડો આપણે જે ક્ષેત્રમાં ઘણી વાર આપણે મોબાઈલ ચાર્જિંગમાં મેળ્યો હતો અને પેલી બાજુ રૂ વેણવાનું ચાલુ છે તો એ બાજુ પણ સુહાની રૂ વેણવા પહોંચી ગઈ આપણા હંગાથ હતી તે અને આપણે રૂ વેણવા આવી ગયા આપણે એક બે ઓળ વેણી હતી અને આ બાજુ થોડું વેણવાનું ચાલુ છે વાજ્યા આવી 5:30 વાગ્યા આવી તે અંધારું ઘોર થયું ને વરસાદ અંધાર્યો પાછો વરસાદને અંધાર્યો જુઓ કોરે મોરેથી એના બાજુ મમ્મી પણ રૂવેણા ચાલુ કરી દીધું હા વરસાદ અંધાર્યો હા આ વખતે તો કોઈ ખેતીમાં બરાબર ભરીવાર આવ્યો નહીં તાણા તો પપ્પા આપણે રૂને વેણી હોય તો પપ્પા જોડે આપણે પૂછી લઈએ કે આ વખતે ખેતીમાં કેવું છે નુકસાન પાસ કરો. હા નુકસાન પાસ કરો. હા નુકસાન હા પૂરેપૂરું તાણા આ વખતે ખેતીમાં નુકસાન છે હા હવે કેણી રહ્યા હું હમણાં. હા ફોનની લાઈટો કરીને જોવા જો એટલે દેખાય તો મિત્રો ખરેખર આ વખતે તો નુકસાન હે ને રૂમમાં બહુ થોડું કરે બધું બહુ બગડી ગયું નહીં આ વખતે બહુ બગડી ગયું લો અમે નાહી દોડો તા અમન વેણો કે લેડો આપણે વેણ દઈએ તમે હા આપણો સુહાની ડાયલોગ મારશે બંકાનો ડાયલોગ મારો હડો ફૂમતા કાકાનો ડાયલોગ મારો ને હરિભાઈનો મારો બુની હેડો હા હરિભાનો એના ઉપરથી આપણે રૂમનો ડાયલોગ મારી દે હા અમારા કાકો કહેતા એક જ રાય પીઓ મારા ચા હવે રૂમનો એવો ડાયલોગ મારી દે ગુજરાતમાં એક જ રાય કેટલો આવશે ભાવ કેટલો ભાવ આવશે ચલો ભાવ છે કે નાહી જવામાં હેડો તો કૂતરું આવ્યું કૂતરું આ બા ભાઈ બા પાછું લઈ જા એટલા ભાઈ તો વાપરે ધીરે પા લઈને આવી રૂ હવે આ બાજુ લાવ ખોરાવર નાહી દે ખોરા લાવ મને લઈ દો કેટલું બધું રૂપે ગુતે બાપા થેલી ભા લાયા નહીં એના કારણથી થેલી લાવ્યો જ ને તો વાંધો નતો હવ સવારે વેણી તું ને એટલે થોડું આટલું આડું આવ્યું થોડું આમ તો હા પણ તો વાંધો નહીં આવે ભરત કાકુ કહેતા કે ઓઈડી વાંખી દઉં હું અત્યારે મો ખુલ્લી રાખો અમારે ઠેલી મૂકવાની પડેલી જીતું તો વાંખી દે જીવડા તું અડેના કપા હા અંદર કરી છે તો વાંખી દીધું તા ચાવી લઈને જાય એટલે વધો ના આવે તો ચા દઈ લે ચાવી લઈને જઈ એટલે વધો ના આવે લઈ જાય ને રૂમ બાજુની ઓડી મિલ જાય ચલો હાડો આવ ભૂંડ આવેલે હો બા ભૂંડ આવેલે જુઓ હા
હવ કાલે બાદ ખાસું વેણાઈ જા ત્રણ ત્રણ ચાર જેવા ચાહા તો વેણાઈ જાય તા હવ આ ભાજી વાપવાનું હતું પણ હાલ કેન્સલ રાખ્યું એનું કારણ એક છે કે આપણે ઈંડા હજુ હળવાના છે એના કારણથી હાલ વાપવું નહીં ખેતરમાં કાલ વાવીએ તો એરંડા હળવાના છે તો કદાચ ટ્રેક્ટર આવે તો પાછું ભાજી નાખે એના કારણથી આપણે હાલ વાવવું નહીં 2-3 દાડા પછી વાવશે અડીને જઈને પછી વાવવા હાથ થઈ ગયા આવી ગયા ખેતરમાં જઈ શું કે થાક લાગ્યો રૂયાણા જીતી કે ભાઈને લાગ્યો થાક કે હે શું હંતાઈ જેલા કેમેરો ચાલુ કરી લેજો હંતાઈ જો કે કાકા ગાડી લઈને જા કે તો હંતાઈ ચમ જઈ આ બાજુ કિશુને કાચીને ને આ બાજુ આપણે રોટવાનું ચાલુ છે ક્યાં બનાયા કઢી બનાવી હું બનાવું કઢી ઓર ખીચડી મેથીની કઢી બનાવી મેથીની કઢી ને ખીચડી બધું વાઈ ના એટલે પાછું લાયા આયા હા લાવા બા ના પાડે ઈંડા હળવાના છે જુદો બધું ભગાઈ જા તા હાલ વાઈ દે તો ભાગી જાય બધું ના કદી પછી વાવશું શાંતિ પછી વાવો પછી શાંતિ વાવશે હાલ કોટા ભાગી જાય મજા ના આવે તમે કહેતા હતા ફટાફટ તમે હું રોટલા બનાવું કઢી બનાવી એ ક્યાં બુઆ ચણાનો લોટ વગાડું ડુબા ચણાનો લોટ વગાડું કઢી ચણા લોટ નાખે ને મસ્ત થાય ચણાનો લોટ નાખીને તો કઢી અસલ થાય મસ્ત ખાલી વગડી જ ખાઈ જાવ કઢી ખાવાની વગડી નાખે જતા વાકડીઓ કોણ ખાય ઢૂંઢા કઢી બના બરાબર હે ત્યાં કાવા હશે અસલ મેં કાવા મસ્ત શાક થોડું ખાધું ને તેનું મરચાનું કાઢ દે કાઢ થોડું કાઢ આટલું બધું વધારે પણ મેં કઢી મેથી થોડું કાઢી હા હા બરાબર એમ જો ખાલી શું મસ્ત મસ્ત મેં કાય નહીં હારું મેં કાઢું આપણા ખાવાનું હારું મેં કાઢે અરે અને ઘરે આવી ગયા પાછા અને આ બાજુ બે બંકાઓ જમવા બેસી ગયા હી બે જણા જમવા બેસી ગયા હી પેલા આ તો ખીચડી ખા બેઠા શું કરો બેઠા હતા તમે અમને ભૂખ લાગી દાળ નહીં કઢી 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 કે મને તો બહુ ભૂખ લાગી એટલે ખાવા બેસી ગયો કે આરતી કરીને આયા હવ કઈ તમે બેસી રહ્યા કઈનું કીધું તું કે આરતી કરવા જઈએ અમે તો વિક્રમ ઠાકોર જોવા બેસી જઈએ કોઈ ના નથી પિક્ચર પિક્ચર કે પેલો અને આયા પેલી બાજુ આપણે રોટલી કરવાનું ચાલુ કરવાનું છે રોટલી કરી આ બાજુ બિલાડી આવી આ બાજુ રોટલા થઈ રોટલા કઢી બાજરી રોટલા ને કઢી ને પેલી બાજુ રોટલી રોટલી એ હા ખીચડી મેં થઈ જાય બે રોટલા બનાવી હવે બે રોટલા અને બીજી રોટલી તમને નહીં ભાવતું બાકી રોટલી હા તો આ બાજુ આપણે રોટલી કરવાનું ચાલુ છે શા પાકવા ચાલુ થાય કે અને એક બાજુ છાશ પાકવાનું ચાલુ કીધું લાકડું લઈ આવી દીધું સવારે પોણી મેળવાનો વખત ગેસ ઉપર મેળવું પડે પોણી આજ તો લાકડાની જેમ કોરું થોડું નાખ્યું ખોરાક જેવો હતો ને તે કીધું લેતા ચાલો દૂધ બના લેવો થાય કઢી
અને રોટલા મીઠી કઢી. મેથીની કઢી. પાના હતો શનિવારના લીધે થઈને વહેલા જમવા બેઠા ને. ભાઈ ભાના દૂધ નહીં હાલજો, પડ્યું ને દૂધ તો દૂધ લેજો. એ ઘરનું રાજાને લઈને રમાડવા માટે એમ ને, રમાડવા લઈને આવ્યા ને તમે ટીવી જોવા, ટીવી જોવા. રોમોબીનનું પિક્ચર જોવાનું. એને રોમોબીનનું પિક્ચર બહુ ગમે. એવું એમ ને. રમાબીનો ભગત બનવાનો ભાઈ, તમે હું કહું. ઊભો બનાવો, ઊભો બનાવો. ભૂવો ના બને પણ ભગત બને. ભૈયા તું કેમ આવ્યો? તારું બનાવ, રોમોબીનનો ભગત બનાવ. હે? ઓય વાહ. તારું બનાવ. એવું બનવાનું? હા. એ તો અલગ વિલન હે. નહીં. ભાઈ હોય ભાઈ તારું લાવવું હોય આ મનાડી ના આવજો, મનાડી બચ્ચી આવડું. ઓય ઓય. એટલે આ જો આવ્યો અમાર ઘેર બચ્ચું. સંજુભાઈ લાવ્યા હોય જલ્દી આય. મનાડી બચ્ચું લાવ આવડું. હા? હા, એ તો મોટું બચ્ચું હોય ને એનું બાપેલા. આવડા આવડા. નહીં આવે. કે ઈકડે. આપણે જમવા બેસી ગયા છીએ. તો મિત્રો જમવામાં બનાવ્યું કઢી, ખીચડી. જેઠાલાલ આપણે જે છે એ ગાડી લઈને બહાર, તો સવારે વહેલા આવવાના એટલે જેઠાલાલ નહીં. અને સવારે વહેલા 3 વાગે આવવાના. એ પડે હે પડી શાક એટલે હું પેલા ખાવાની એટલે એ કોઈ શંકર દે એ હાલ દઈએ તું લડાવ કરા દો પડશું તમે નહોતું કરે લઈ લે. હા બે જાવ બરાબર જો 9 વાગે આપણા લોગનો એન્ડ થઈ છે. તો આપણે એક ફેમિલી લોગનો વિડીયો ગમતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો બધાને. જય રમાપીર. આને આવો નવો સપોર્ટ કરતા રહેજો.